મોર્નિંગ ભાઈબાન અમે આવી ગયા છે ભાઈ સવાર સામે આપણે મિસળ પાવ ખાવા માટે સ્પેશિયલ મરાઠી સ્પેશિયલ મિસળ પાવ બસ આપણે મિસળ પાવ ખાઈને પછી પાછા આપણે પોઈન્ટો જોવા માટે જઈશું મજે સીધા પોઈન્ટ પર આપણે बादलों के बीच में आप असलियत में हेवन में दिख गए खतरनाक हेवन में आ चुके हैं भाई एक फोटो पड़े यार ऊपर खाली हेलो वहां पर आवे છે કે નહીં તો ભાઈબંધ આપણે મસ્ત મિસળ પાવ ખાઈ લીધો છે પેટ ભરાઈને અને હવે પોઈન્ટ જોવા માટે આવી ગયા છે તો એની માટે આ ટ્રેક ચાલુ છે પણ એની જે નજારો છે તો તમે નજારો જુઓ ખાલી કમ્પ્લીટ એવન જેવો નજારો છે અહીંયા તમે જોઈ શકો છો વાદળ બી અહીંથી જઈ રહ્યા છે આ જે રસ્તો છે ફૂલ અને આ બી આવી ગયા છે ભાઈ આપણી જોડે ફૂલ નજારો જોવા માટે તમે પણ આવી જ જજો વરસાદના મોસમમાં માથેરન જુઓ જેમ જેમ નજર આવશે એમ એમ તમને બતાવતો રહીશ कोई चक्कर नहीं है वो क्या करते पेलो देखा है खाड़ो ए इसको ले इसको अन्ना वाला तेरा अन्ना ये उन मारे इसको ले इसको इसको ये मैंने एक काले है एक काला ही काटला है ये इसको ले क्या है ये क्या है बोलो मराठी काला है नहीं आती तो तू जब इधर आया था तो कौन सा गोरा था तुमको दिखाता हूँ अपने जंगल जंगल में भी किला दिखाता चलो गाइस जाओ ये यहाँ देखो ये फोर्ट के लिए जाता है आप देख सकते हो यहाँ पहले गणपति बापा का दर्शन करते हैं अपने हाँ पहले बापा का दर्शन करते हैं फिर यहाँ पे किला है यहाँ से जाने का तो रहेगा तो मतलब जो हमने खाया बोलते हैं वो मराठी में कुछ केले का कच्चा हाँ। केला ये रहा दिखाओ तो ये रहा हाँ कच्चा केला होता है ना बहुत अच्छा टेस्ट रहा है मतलब हम लोग ने ये चटनी के साथ खाते हैं हाँ हम लोग ने पहली बार खाया मतलब पर टेस्ट बहुत अच्छा था अभी हम लोग आ गए मूर्ति के नीचे जहाँ देख सकते हो यहाँ पे मूर्ति है बापा की और ये मंदिर है तो मतलब हाँ यहाँ से आप नज़ारा भी देखो बहुत एक नंबर यहाँ दिख रहा है काशी आप रास्ते देख सकते हो मतलब यहाँ से ट्रैकिंग करके हम लोग को पहाड़ पे जाने का है तो यहाँ से अभी हम लोग ट्रैकिंग करके जाते हैं मतलब पूरा यहाँ पे ट्रैकिंग का ही बना हुआ है आप देख सकते हो पूरा जंगल है वहाँ पे जो जा रहे हैं हम लोग और वहाँ पे ऊपर चढ़ने का है તો ભાઈબંધ આપણે આવી ગયા છે અહીંયા આગળ અને તમે જોઈ રહ્યો છો કેવો રસ્તો છે એકદમ ફૂલ ટ્રેકિંગ વાળો છે અને આપણો એક પ્લેયર ડેથ થઈ ગયો છે જે ઉપર છે એ આપણો એક પ્લેયર નીકળી ગયો છે હવે આ છે અમે બે પ્લેયર અહીંથી અમે આગળ રસ્તો કન્ટિન્યુ છે આ જઈ રહ્યો છે અને કિલ્લો થઈ જે વાદળની બાજુમાં આવ્યો છે
એટલે આપણે આયા છે તો આપણે ફૂલ મોજ કરીને જ જવાનું છે. એટલે સનસેટ પોઈન્ટનું બી ડિસાઈડ કર્યું હતું અમે આજે, પણ કેન્સલ રાખ્યું કારણ કે સન દેખાતો નહીં. વૈવાન કઈ મળ્યું છે આપણને? આ જંગલમાં કઈક મળી ગયું છે ભાઈ. જો આ દુશ્મન લાગે છે આપણને ભાઈ. ત્યાંથી ભાલાથી કશું કર્યું છે એની પહેલા આપણે ભાગીએ ભાઈ. સીધો જ રસ્તો છે. જોઈ લો આઈઝીસ, હવે બસ ટૂંક જ સમયમાં હવે પહોંચો જ આવે છે. આખો રસ્તો જે છે ટ્રેકિંગ જ છે જંગલમાં આફત. જો અહીંથી નીચે છે. આપણા ભાઈબંધો બી આવી ગયા છે ભાઈ. અને એ બીજો પ્લેયર ભાઈ ડેડ હતો એ બી આવી ગયો છે પાછો, કમબેક કરી દીધો. પણ આ વખત અશ્વત્થ ધાવન દંડો લઈને આવે છે એટલે હવે ટ્રેકિંગમાં બ્રેક નહીં વાગે, રસ્તો કન્ટિન્યુ રહેશે. પણ જે મજા અમે લઈ રહ્યા છે મતલબ ફૂલ મજા આવી રહી છે આ મોસમમાં. અને જુઓ તમે ખાલી, જુઓ ખાલી એક નંબર વ્યૂ છે. ઓ ભાઈબંધ, તમને કિલ્લો બતાવી દો આપણે, પણ રિટર્નમાં આવતા ફૂલ ફાટી પડી છે આપણી. ફૂલ એટલે ફૂલ. ઉપરથી ધોજ બી પડે છે અને જવું બહુ હાર્ડ છે, એડવેન્ચર છે. વહેલું જવાની તૈયારી રાખી છે અમે, કારણ કે આ રાત પડવાની તૈયારી છે. અને અમારો જે બુલ બિસ્ટર હતો અમારો એ આવતા થોડા ફૂલ એ હવે છેલ્લા નંબર પર આવી ગયો છે. હું કેવું તમારે ટ્રેક વિશે કંઈક કહો, અમારી જનતાને કંઈક કહો તમે ટ્રેક વિશે. અહીં આવું જોઈએ. આવું પોતાના ઓન રિસ્ક પર છે ભાઈ. કશું થાય નહીં, હવાય પણ હા. ટાઈમ લઈને આવું. સારો છે, ગુજરાત કરતા આવું છે, ટ્રેક બેક આવું છે, પહાડ વિસ્તાર બી સારો છે. આ રીતના જ તમે બી આવતા રહેજો ને અમે આગળ બી જતા રહીશું. આવા ઘણા બધા ટ્રેકો આપણે નિહાળીશું, કારણ કે આપણે મેન વિશે વાળેલા ફેન છે ફૂલ. ખાલી ખાતા નહીં મટન, એવું ના કહેતા કે પછી અમે ઉંદર બુંદર ખાઈએ. તો ગાઈઝીસ આપણે ફૂલ ફોર્મમાં આવ્યા હતા. હવે જઈએ તો થોડા લો એનર્જી જોડે. એનર્જી તો એક લો થઈ ગઈ છે. ટ્રેકિંગનું એટલું જ્ઞાન નતું આપણી જોડે. આપણે જેવું જંગલમાં ફરવાની બહુ એડવેન્ચર છે, તમે ખાલી જવું રસ્તો બહુ જુઓ. ઓન રિસ્ક પર છે ભાઈ. આ તમે જુઓ અમે આ ચાલી રહ્યા છે, આ બતાવો ખાલી ગાઈઝીસ ને. અહીં ચાલે છે ને અહીંથી નીચે જ છે ભાઈ. નીચે સ્વર્ગનો રસ્તો છે. હા નીચે જો તમને સ્વર્ગના દર્શન થશે. 30,000 ફીટ ઉપર છે અમે. હા અત્યારે 30,000 ફીટ ઉપર છે. પણ એટલી મજા આવી છે અહીંયા આજના બધું નિહાળીને. આમને બતાવે અમને આ ભાઈ તો અમારા બહાદુર છે. પણ એટલી મજા આવી છે ને કે હવે નેક્સ્ટ ટ્રીપ બી આપણે વિચારીશું કે બીજો કોઈ ટ્રેકિંગમાં જઈશું. અને એક વાત ચાલો ફૂલ વાઇફ મેન વિશે વાઇલ્ડની આવી રહી છે. આની તો એમાં રસ્તા જુઓ, ફૂલ જંગલ રસ્તા છે. હા લીલ વાળું છે. આપણે અશ્વત્થ ધાવન દંડો બી લઈ લીધો છે. હા જોઈ લો, અશ્વત્થ ધાવન દંડો લઈ લીધો છે. એટલે રીતના ટ્રેકિંગ ફૂલ કરી રહ્યા છે. અને ડે 1 કાલે તમે જોયો જ છે વ્લોગ ડે 1 નો, એમાં થોડીક તો મજા આવી છે. પણ આજે ફૂલ મજા, સ્વર્ગની મજા. આપણે પેલા ડુંગર ગયા હતા, અત્યારે આ ડુંગર છે અને આપણું ઘર ત્રીજા ડુંગર. હા ભાઈ લો ગોચણી રમીએ. ગૂગલમાં કાલ જોયું નતું. હું કે ભાઈબાન તો મસ્ત આપણે પંજાબી ખાઈ લીધું છે. અને હવે આપણે માર્કેટમાં ફરવા આવ્યા. તમે જુઓ આ માર્કેટ છે આપણું. હોલિડે હોય છે તો રાતે 12 વાગ્યા પછી પણ ચાલુ હોય છે. પણ અત્યારે થોડુંક ઓલા લો માર્કેટ ચાલુ રહેશે. જોઈ લો અહીંયા બધી હોટલો છે અને બધી ઘણી દુકાન છે. થોડુંક લેટ થઈ ગયું છે એટલે બંધ થઈ ગયું છે. અને અહીંયા ગેમ ઝોન બી તમને જોવા મળશે. જુઓ પૈસા જ પૈસા કાઢો, ગેમ રમે ફૂલ.
રાતે થોડી ઠંડક બી રહે છે અહીંયા. ઠંડી બી બહુ ખતરનાક લાગે છે. વરસાદી મોસમ આખો દિવસ વરસાદ પડે છે એટલે રાત્રે ફૂલ ઠંડક લાગે છે. એસી ચાલુ જ ના કરાય. એસી કશું ના બાકી એસી ચાલુ થાય ને આપણે કાશ્મીરમાં પહોંચી જઈએ. હા તમે ભાઈ કાશ્મીરની ફિલિંગ આવે. ફૂલ કાશ્મીરની ફિલિંગ એટલું અહીંયા છે વાતાવરણ. બસ તો હવે આજનો દિવસ આપણો અહીંયા જ સમાપ્ત થાય છે. બસ તો ભાઈ મળીશું હવે નવા વ્લોગમાં. તો વિડીયો ગમે તો લાઈક એન્ડ શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો. તો ભાઈ બંધ મળીએ આપણે. તો ભાઈ તમે જુઓ છો રેનકોટ પહેરીને વરસાદમાં રાત્રે નીકળ્યા છે માર્કેટમાં થોડું માહોલ જોવા. હા માર્કેટમાં માહોલ જોવા માટે. અહીં તો અંધારું છે અત્યારે, મતલબ અમે નીચે રહીએ છીએ. ઉપર માર્કેટ ચાલુ છે વરસાદમાં મોસમમાં. नीला भाई आपने को नहीं है बाबा. इसको सर्दी हो गई है. मुझे देखा यो कहीं उधर जाड़े बाड़े में. मतलब आप मतलब सोचो रात के टाइम में घूमेंगे नहीं तो क्या अच्छा लगेगा. हम लोग मतलब વડોદરામાં પણ રાત્રે બહાર રખડીએ છીએ તો અહીં તો રખડવું જ પડશે ને. हमारे साथ जादू घूम रहा है. ये लोग ऐसा बोल रहे हैं कि मैं जादू जैसा दिख रहा हूँ. आपको क्या लगता है?